ગુજરાતના અડધાથી વધુ લોકો ખેતી પર આધાર રાખે છે, પણ ક્યારેક વરસાદ જ નથી પડતો અને ક્યારેક એક જ અઠવાડિયામાં એટલો પડે છે કે ખેતરો ભરાઈ જાય। ઓરેન્જ એલર્ટનો મતલબ એ છે કે અતિ ભારે વરસાદ થઈ શકે, 3 થી 5 ઇંચ વરસાદ થઈ શકે। હેવી રેનફોલ, અતિ ભારે વરસાદ આવતીકાલે થશે। ખેડૂત બીજ વાવે તો પાણી નથી મળતું, પાણી મળે તો પાકમાં જળબંબાકાર થઈ જાય। ઘણા ખેડૂતોએ દેવું લીધેલું હોય છે અને વરસાદના કારણે પાક બગડે તો એમનું આખું વર્ષ બગડી જાય છે। આથી ખેડૂતોની આત્મહત્યા સુધીના કિસ્સા વધી રહ્યા છે। તમને પણ લાગ્યું હશે કે વરસાદ હવે નિયમિત નથી પડતો, ક્યારેક એકદમ ધોધમાર તો ક્યારેક છૂટો છવાયો અને ક્યાંક તો સૂકો। તમે તમારી આસપાસના લોકોને વાતો કરતા સાંભળ્યું હશે કે વરસાદ હવે બારમાસી થઈ ગયો છે। ગમે તે ઋતુ કેમ ચાલતી ન હોય, શિયાળો હોય કે ઉનાળો, વરસાદ ખેડૂતોના પાક બગાડવા આવી જ જાય છે। ગરમી પણ દર વર્ષે વધારે વધી રહી છે। કચ્છમાં દુષ્કાળ, અમદાવાદમાં 48 ડિગ્રી। હવામાનની બદલાતી પરિસ્થિતિને એ રીતે સમજી શકાય કે પહેલા કેરળ અને મુંબઈમાં પૂર આવતું હતું, પરંતુ હવે ગુજરાત અને રાજસ્થાનમાં પૂર આવવા લાગ્યા છે। હવે મુશળધાર વરસાદ પડી રહ્યો છે। 10 વર્ષ પહેલા જેટલો વરસાદ 3 દિવસમાં પડતો હતો, હવે એ માત્ર 3 કલાકમાં પડી જાય છે। પહેલા 4 મહિના સુધી નિયમિત વરસાદ પડતો હતો, પાણી જમીનમાં નીચે સુધી પહોંચતું હતું અને જળસ્તર વધતો હતો, પરંતુ હવે ભારે વરસાદને કારણે બધું જ પાણી વહીને નદીઓમાં ચાલ્યું જાય છે। પણ શું તમને ખબર છે કે આ બધું એક જ કારણસર થઈ રહ્યું છે? એને વૈજ્ઞાનિકો ક્લાઇમેટ ચેન્જ કહે છે। ક્લાઇમેટ ચેન્જ એટલે શું? વોટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ? હવામાન દરરોજ બદલાય છે। આજે ગરમી છે, કાલે ઠંડી, ક્યારેક પવન તો ક્યારેક વરસાદ। આને જ આપણે રોજનું હવામાન કહીએ છીએ। પણ જ્યારે માત્ર 1-2 દિવસ નહીં, પણ વર્ષો સુધી વરસાદના પેટર્ન, ગરમી ઠંડીના માપદંડ અને પવનની દિશામાં મોટો ફેરફાર જોવા મળે, એને આપણે હવામાનમાં લાંબા ગાળાનો બદલાવ એટલે કે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ। વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વીનો સરેરાશ તાપમાન છેલ્લા 100 વર્ષમાં લગભગ 1.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે। કદાચ તમને લાગશે કે 1 ડિગ્રી શું મોટી વાત છે? દરિયાની સપાટી વધી રહી છે અને ગુજરાત જેવા પ્રદેશોમાં ક્યારેક પૂરના જોખમ તો ક્યારેક દુષ્કાળનું સંકટ વધી રહ્યું છે। તો યાદ રાખજો, હવામાન એટલે રોજનો ફેરફાર, પણ ક્લાઇમેટ ચેન્જ એટલે લાંબા ગાળાનો ખતરનાક બદલાવ। તો હવે તમને સમજાયું હશે કે ક્લાઇમેટ ચેન્જ એટલે શું, પણ પ્રશ્ન એ છે કે આ ખતરનાક બદલાવ આવી રહ્યો છે તો એની પાછળનું કારણ શું છે? શું કુદરત આપોઆપ બદલાઈ રહી છે કે એની પાછળ આપણો જ હાથ છે? આવો જોઈએ। વિશ્વના મોટા ભાગના વૈજ્ઞાનિકો કહે છે કે આ બદલાવ કુદરતી કરતાં વધુ માનવ પ્રવૃત્તિઓના કારણે થઈ રહ્યો છે। પહેલું કારણ, ઉદ્યોગો અને વાહનોમાંથી નીકળતો ધુમાડો। ફેક્ટરી, વીજળી બનાવવા માટેનું કોલસું, કાર, બાઇક, ટ્રક, એરપ્લેન, આ બધામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીનહાઉસ ગેસ બહાર આવે છે। આ ગેસ પૃથ્વીને એક પ્રકારના કાચના છાપરાની જેમ ઘેરી લે છે, જેના કારણે સૂર્યનો તાપ અંદર ફસાય છે અને પૃથ્વી ધીમે ધીમે વધુ ગરમ થવા લાગે છે। આને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવાય છે। બીજું કારણ, વૃક્ષોની અતિશય કટાઈ। આપણા જ દાદા કહેતા કે વૃક્ષો છે એટલે વરસાદ છે। જ્યારે જંગલો કપાઈ જાય છે ત્યારે કુદરતી છત્રી તૂટી જાય છે। વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને હવામાં તાજી ઓક્સિજન છોડે છે, પણ જ્યારે લાખો વૃક્ષો કપાઈ જાય છે ત્યારે એ ક્ષમતા ઘટી જાય છે અને વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ વધી જાય છે। ત્રીજું, ખેતી અને પશુપાલનનો મોડર્ન અસર। ઘણા ખેતરોમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે, જે નાઇટ્રસ ઓક્સાઇડ જેવા ગેસ પેદા કરે છે। પશુપાલનમાં ગાય ભેંસમાંથી પણ મિથેન ગેસ નીકળે છે, જે ગરમી વધારવામાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ ઘણી તાકાતવાર છે। તેથી મોટાભાગનું ક્લાઇમેટ ચેન્જ
આપણા પોતાના હાથે કરેલા નિર્ણયોનું પરિણામ છે. ઉદ્યોગો, વાહનો, વૃક્ષોની કટાઈ અને અતિશય રાસાયણિક ખેતી એટલે કે કુદરતનું સંતુલન આપણે જ બગાડી દીધો છે. આ બધું સાંભળીને તમને લાગશે કે દુનિયામાં ક્યાંક આવી સમસ્યા થઈ રહી છે. પણ સત્ય એ છે કે ગુજરાત પણ ક્લાઇમેટ ચેન્જનો મોટો ભોગ બનનારામાંથી એક છે. હવે ક્લાઇમેટ ચેન્જથી ગુજરાતમાં થતી અસરોની વાત કરીએ તો 1. કૃષિ પર અસર. ગુજરાતના અડધાથી વધુ લોકો ખેતી પર આધાર રાખે છે. પણ આજે ખેડૂતોને ખબર નથી કે વરસાદ ક્યારે પડશે. ક્યારેક જૂનમાં વરસાદ જ નથી પડતો અને ક્યારેક એક જ અઠવાડિયામાં એટલો પડે છે કે ખેતરો ભરાઈ જાય. શહેરોમાં ગરમી. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત જેવા શહેરોમાં દરેક ઉનાળે નવા રેકોર્ડ તૂટે છે. 48 ડિગ્રીથી ઉપર તાપમાન. કલ્પના કરો, જે શહેરમાં રસ્તા પર ચાલવું મુશ્કેલ હોય, જ્યાં લોકો હીટ સ્ટ્રોકથી હોસ્પિટલમાં ભરાઈ જાય, શહેરોમાં સિમેન્ટ કોન્ક્રીટ વધી ગયું છે, વૃક્ષો ઘટી ગયા છે. એટલે ગરમી અટકાવવાનો કુદરતી રસ્તો ખતમ થઈ ગયો છે. દરિયાકાંઠે ખતરો. ગુજરાતનો આખો કિનારો વેરાવળ, દ્વારકા, કચ્છ, સુરત દર વર્ષે તોફાનોનો સામનો કરે છે. 2019માં વાયુ પછી તોકતે જેવા વાવાઝોડા આવ્યા હતા. દર વખતે હજારો લોકો ખસેડવા પડે છે. ઘણા ગામો એવા છે જ્યાં દરિયો અંદર ઘૂસી આવી રહ્યો છે. ખેતીની જમીન ખારું પાણી ભરાઈને બગડી રહી છે. વિશ્વના વૈજ્ઞાનિકો કહે છે કે સિયા લેવલ વધશે તો સૌપ્રથમ અસર કિનારાના શહેરો પર થશે અને ગુજરાત એની લિસ્ટમાં છે. પાણીની કમી. ડેમમાં પાણી ઘટી રહ્યું છે. કચ્છમાં ઘણા ગામડા એવા છે જ્યાં સ્ત્રીઓએ હજુ પણ 2 થી 3 કિમી ચાલીને પાણી લાવવું પડે છે. જો વરસાદની ગડબડ આવી જ રહી તો ભવિષ્યમાં પાણી માટે ઝઘડા થવાના ચાન્સ છે. પ્રશ્ન એ છે કે આપણે આ સામે કશુંક કરીશું કે આંખ બંધ કરીને સહન કરીશું? પણ નહીં. હજી પણ આપણે કંઈક કરી શકીએ છીએ. જો આખા ગુજરાતના લોકો એકસાથે નાના નાના પ્રયત્નો કરે તો મોટી બદલાવ લાવી શકાય છે. પાણી બચાવો. વરસાદી પાણીનો સંગ્રહ કરો. ખેતીમાં ટપક સિંચાઈ અપનાવો. ઘરમાં નળ ખુલ્લો ન રાખો. વૃક્ષ વાવો. જો દરેક પરિવાર દર વર્ષે માત્ર 1 થી 2 વૃક્ષ વાવે તો લાખો નવા વૃક્ષો ગુજરાતને ગરમીથી બચાવી શકે. વીજળી બચાવો. અનાવશ્યક લાઇટ પંખો બંધ કરો. LED બલ્બ અને સોલાર પેનલ વાપરો. પ્લાસ્ટિક ઓછું કરો. પ્લાસ્ટિકની થેલીઓ છોડો. કાપડ કે કાગળની થેલી વાપરો.